હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા ભાઈ? તો એવી આશા રાખું છું એકદમ મોજમાં હશો અને બહુ મસ્ત રીતે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હશો. બસ તો તમારી એક્ઝામની પ્રિપેરેશનને વધારે મજબૂત બનાવવા માટે આપણે લઈને આવી ચૂક્યા છીએ આજે 11th વન શોટની અંદર બીજા નંબરનું આપણું ઝૂઓલોજીનું ચેપ્ટર જૈવઅણુઓ. અને આઈ હોપ કે તમે બધાએ પહેલા નંબરનું ચેપ્ટર પ્રાણીઓમાં રચનાકીય આયોજન દેડકાવાળું જોઈ લીધું હશે. ના જોયું હોય તો પહેલાં એકવાર ત્યાં જોઈ લેજો. બરાબર, એમાં પણ સરસ મજાનો કન્ટેન્ટ આપણે આપેલો છે. આજે પણ આપણે જૈવઅણુઓની અંદર મસ્ત રીતે શોર્ટ એન્ડ સ્વીટ સમજવાના છીએ અને આખું ચેપ્ટર વન શોટમાં કવર થાય, તમારું સારામાં સારું રિવિઝન થાય એવો આપણે અહીંયા પ્રયત્ન કરવાના છીએ. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ પછી. ઠીક હે, ડન. ચલો દીકરાઓ, તો જૈવઅણુઓ બરાબર આપણે જે સ્કૂલ લેવલ અથવા તો બોર્ડ લેવલ માટે ઉપયોગી છે એ જોઈશું. નીટ લેવલ માટે તમારે ટાર્ગેટ નીટ બેચ છે એની અંદર જઈને જોવું પડશે. આપણી આ બેચની અંદર બોર્ડ લેવલનું આપણે જોવાના છીએ. તો જુઓ બેટા, કયા કયા મુદ્દાઓ કવર કરીશું? રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ, પ્રાથમિક દ્વિતીયક ચયાપચયકો, બૃહદ જૈવઅણુઓ, પ્રોટીન્સ, પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ, પ્રોટીનની રચના, પછી કયા કયા બંધ બને છે એ. હવે જુઓ, આ બધા ટોપિક છે જૂની એનસીઈઆરટીમાં ઘણા લોકો લઈને બેઠા હોય તેમાં બધા ટોપિક જોવા મળે છે. એટલે વિદ્યાર્થીઓ વારંવાર પ્રશ્ન કરતા હોય છે કે સર આ બધા ટોપિક તમે કેમ નથી કરાવતા? તો એકવાર ચોખવટ કરી લઉં, ન્યૂ એનસીઈઆરટીમાં ડિલેટ છે તો આ ડિલેટેડ ટોપિક છે બધા, ડિલેટેડ. એટલે હું ખાસ એ લઈને આવ્યો છું કે ડિલેટેડ છે. બરાબર, એટલે લઈને આવ્યો છું, એટલે ચિંતા નહીં, આ તૈયાર નથી કરવાના, ડિલેટ થઈ ગયા છે એનસીઈઆરટીમાંથી. આ પણ ડિલેટેડ છે. ઉત્સેચકો છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે, ઊંચા દરથી કેવી રીતે પ્રક્રિયા થાય એ છે, ઉત્સેચકની કાર્ય પદ્ધતિ છે, એની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો છે, નામકરણ અને વર્ગીકરણ છે. ડન. ચાલો, તો હવે આપણે શરૂઆત કરીએ અહીંયા. બરાબર છે, ઓકે. તો દીકરાઓ, પહેલી વસ્તુ તો આપણી પીડબ્લ્યુ એપ જે છે એ પીડબ્લ્યુ એપ તમારે ના હોય, તમે લોગિન ના કરી હોય તો એના માટે આખી પ્રોસેસ છે. તો પીડબ્લ્યુ એપમાંથી પણ તમે લેક્ચર જોઈ શકો છો. તો પીડબ્લ્યુ એપને ડાઉનલોડ કરો. બરાબર, એની અંદર તમારો મોબાઈલ નંબર નાખો, એમાં ઓટીપી આવશે, ઓટીપી નાખો, પીડબ્લ્યુ એપમાં લોગિન થઈ જશે અને આ જે બધી બેચ છે, ફ્રી બેચ છે, યુટ્યુબની બેચ, તમને ત્યાં મળી જશે. બરાબર, તમે એનરોલ નાવ બાય નાવ કરજો, ફ્રીમાં જ છે, પૈસા આપવાના નથી. અને ત્યાંથી તમે બેચ જોઈ શકો છો અને ત્યાંથી જ તમે આ જે પીડીએફ છે, ક્લાસ નોટ્સ છે, એ ત્યાંથી જ તમને મળશે. બરાબર છે, ઠીક હે, ડન. ચાલો, હવે આપણે પહેલા રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરીશું એના વિશે આપણે થોડી ઘણી અહીંયા ચર્ચા કરીએ છીએ. તો દીકરાઓ, તમને વાત કરી લઉં, રાસાયણિક પદાર્થો. બરાબર, તો જેમ કે ભાઈ ચલો આપણા શરીરનું કોઈ અંગ લઈ લઈએ અથવા તો કોઈ શાકભાજીનો ટુકડો લઈ લઈએ, તો એની અંદર કયા કયા પદાર્થો રહેલા હશે એ કેવી રીતે ખબર પડશે એના વિશે આપણે વાત કરીએ. તો ચલો, મારે અહીંયા શાકભાજીનો ટુકડો લેવો છે. બરાબર, હવે શાકભાજીના ટુકડાનું મારે અહીંયા અવલોકન કરવાનું થાય છે. તો કઈ રીતે હું અવલોકન કરીશ કે એની અંદર કયા કયા પદાર્થો રહેલા છે? તો હું એને ખલદસ્તાની અંદર પહેલા તો વાટીશ. ચલો, આ ખલદસ્તો છે, એની અંદર શું કરવાનું દીકરા? તો વાટવાનું. બરાબર છે, આ ખલદસ્તો. તમારે ત્યાં આ ખલદસ્તાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જરૂરથી કમેન્ટ કરજો, જેથી મને પણ ખબર પડે. ગુજરાતના અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે અને એવું લખજો કે ભાઈ ભાવનગરમાં આને આ રીતે ઓળખવામાં આવે, રાજકોટમાં એને આ રીતે ઓળખવામાં, મહેસાણામાં આ રીતે ઓળખવામાં, બનાસકાંઠામાં આ રીતે. જો મહેસાણામાં હું જે જગ્યાથી બિલોંગ કરું છું ત્યાં એને પારાખાયણી કહે છે. હવે તમારે ત્યાં શું કહે છે કમેન્ટ કરજો, તમારા જિલ્લા અથવા તો તાલુકાના નામ સાથે જ્યાં પણ રહેતા હોય ત્યાં. ચાલો, ઠીક હે. તો આની અંદર બેટા આપણે પહેલા નંબરે વાત કરીએ છીએ ટ્રાયક્લોરો એસિટિક એસિડની મદદથી. એસિડ દ્વારા. બરાબર છે, તો આની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખી દેવાનો અને જે આ શાકભાજીનો ટુકડો લીધો છે એને પણ એની અંદર નાખી દેવાનો. બરાબર છે, શાકભાજીનો ટુકડો. અને જ્યારે તમે એને વાટશો તો આને વાટવાનું છે. હવે આપણે શું કરવાનું છે દીકરા? વાટવાનું છે. તો આને જ્યારે આપણે વાટીશું, બરાબર છે, તો એની અંદરથી એક આપણને ઘટ્ટ સ્લરી અથવા પેસ્ટ પ્રાપ્ત થશે, સેમી સોલિડ પ્રાપ્ત થશે. બરાબર, આપણને કંઈક આવું મળશે એની અંદરથી. ના સંપૂર્ણ લિક્વિડ હશે કે ના સંપૂર્ણ ઘન પદાર્થ હશે. બરાબર છે, તો આ સેમી સોલિડ પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે. આ જે સેમી સોલિડ પદાર્થ છે
બરાબર. હવે શું કરવાનું છે દીકરા, તો આપણે એક બીકર લેવાનું છે. બરાબર, એક બીકર લેવાનું છે. બીકરની અંદર આપણે એક ફનેલ લઈશું. આ રીતે ફનેલ તો તમે જોયું હશે કેમિસ્ટ્રીની લેબમાં. બરાબર, ફનેલ લઈશું. એના ઉપર આપણે દીકરા શું કરીશું, ચીઝ ક્લોથ મૂકી દઈશું અને ત્યારબાદ આ જે આપણને મળ્યું છે એને ઉપર નાખીશું. બરાબર, એટલે એનું આપણે ગરણું જે કહીએ ને એ રીતે ચીઝ ક્લોથ એટલે ગરણી ટાઈપનું હશે. તો પહેલા નામકરણ કરી દઉં. તો આ છે ખલદસ્તો, આ છે Cl3CCOOH એટલે કે ટ્રાય ક્લોરો એસિટિક એસિડ. બરાબર છે. પછી આ આપણને મળી ઘટ્ટ સ્લરી અથવા એને પેસ્ટ કહેવાય. એને આપણે શું કર્યું, બીકરની અંદર નાખ્યું. બરાબર, આ છે ફનેલ. બરાબર, આ છે ચીઝ ક્લોથ. બરાબર છે, યસ. હવે એની અંદર જ્યારે નાખીશું ત્યારે આપણને બે ભાગ આપણને પ્રાપ્ત થતા હોય છે દીકરા. કયા બે ભાગ પ્રાપ્ત થશે એકવાર તમને કહી દઉં. તો અહીંયા એક તો ગળાયા વગરનો ભાગ પડ્યો છે ઉપર, અને નીચેના જગ્યાએ તમે જોશો બેટા તો ત્યાં ગળાઈ ગયેલો ભાગ પડ્યો છે નીચે. બરાબર, જેનું ગારણ થઈ ગયું હશે. એનું શું થઈ ગયું છે બેટા, ગારણ થઈ ગયું હશે એટલે ગળાયેલો ભાગ. તો બે ભાગ પ્રાપ્ત થયા. તો જે ઉપરનો ભાગ છે દીકરા એને કહેવાય છે એસિડ અદ્રાવ્ય ભાગ, એટલે કે એનું ગારણ નથી થયું અથવા એને અવશેષ કહેવાય. હવે એનું વજન વધારે હોય છે, એપ્રોક્સ આપણે કહીએ 10,000 ડાલ્ટન જેટલું. અને જે નીચે ગળાઈને ભાગ આવ્યો છે એને આપણે કહીએ છીએ એસિડ દ્રાવ્ય ભાગ અથવા એને આપણે ગારણ કહીએ છીએ. અને એનું જે વજન છે 18 થી 800 ડાલ્ટન જેટલું થાય અથવા 1000 ડાલ્ટન કરતાં ઓછું થાય. એટલે ગળાઈ ગયું, નાનું હતું એટલે તો ગળાયું છે. ઠીક છે, ડન. ચલો દીકરા, હવે તમને એક બીજી વાત કરું બેટા કે એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગમાં કયા કયા પદાર્થો મળ્યા હશે એના વિશે થોડી ચોખવટ કરીએ અહીંયા. તો પહેલું આવશે એસિડ અદ્રાવ્ય ભાગ અને પછી આવશે એસિડ દ્રાવ્ય ભાગ. ઠીક છે, તો જો અહીંયા એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય ભાગ. ચાલો, એસિડ દ્રાવ્ય ભાગમાં કયા કયા પદાર્થો મળ્યા હશે? પોલિસેકેરાઇડ હશે. ઠીક છે, ત્યાર પછી પ્રોટીન હશે, પછી ન્યુક્લિક એસિડ હશે, બરાબર, અને ચરબી મળ્યું હશે. ચરબી ઉપર હું અહીંયા 3 સ્ટાર બતાવું છું. કેમ? પછી તમને રીઝન આપું. બરાબર, યસ. જ્યારે એસિડ દ્રાવ્ય ભાગમાં મોનોસેકેરાઇડ હશે. ઠીક છે, પછી એમિનો એસિડ હશે, પછી ન્યુક્લિયોટાઇડ હશે, નાઇટ્રોજન બેઝ હશે, આયનો હશે, આ બધું મળ્યું હશે. ઠીક છે, હા. તો આ બધા જ જે છે એને આપણે કહેતા હોઈએ છીએ મહાઅણુ, કારણ કે બધા મોટા કદના છે. આને આપણે કહેતા હોઈએ છીએ સૂક્ષ્મ અણુ, કારણ કે નાના કદના હોય છે. ઠીક છે, ડન. આ બધા કાર્બનિક છે, એટલે કે આ બધામાં કાર્બન અને હાઇડ્રોજન હાજર છે. તો આ બધાને આપણે શું કહીશું? કાર્બનિક. અને આમાં આ બધા કાર્બનિક છે, પણ આ જે છે એ અકાર્બનિક છે. બરાબર, એટલે આમાં ફક્ત કાર્બનિક જોવા મળે, આમાં કાર્બનિક અકાર્બનિક બંને જોવા મળે છે. હવે જે ચરબી છે દીકરા, તો ચરબી ઉપર મેં અહીંયા સ્ટાર કેમ કર્યો? કારણ કે ચરબીનો અણુભાર 18 થી 800 ડાલ્ટન જ છે, એટલે કે 1000 કરતાં ઓછો છે. શું વાત કરો છો સર? તો એને આપણે ક્યાં મૂકવો જોઈતો હતો? એસિડ દ્રાવ્યમાં મૂકવો જોઈતો હતો.
પણ મૂક્યો ક્યાં? અદ્રાવ્યમાં. એનું રીઝન એ છે કે જ્યારે ચરબી તૂટે છે ત્યારે પુટિકાઓ સ્વરૂપે તૂટે અને પુટિકાઓ ભેગી થઈને એક મોટી પુટિકા બનાવે એટલે એનું ગારણ નહીં થતું, એટલે ઉપર જોવા મળે, એટલે એને આપણે એસિડ અદ્રાવ્યમાં મૂક્યો. તો આનો અણુભાર કેટલો છે? 18 થી 800 ડાલ્ટન. બરાબર. જ્યારે તૂટે ત્યારે મોટી પુટિકાઓ સ્વરૂપે હોય, જેથી અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. ઠીક હે? ક્યાં જોવા મળશે દીકરા? એ અદ્રાવ્ય ભાગની અંદર જોવા મળતું હોય છે. ચાલો, એક આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે ટ્રાયક્લોરો એસિટિક એસિડની મદદથી પૃથ્થકરણ કર્યું ને, તો હવે આપણે બીજા નંબરે રાખનું પૃથ્થકરણ કરીશું. રાખ એટલે રખે આપણે કહીએ, કોઈ પણ પદાર્થને સળગાઈને પછી નીચે રાખ વધી હોય, એશ. તો અહીંયા બીજા નંબરે રાખના પૃથ્થકરણ દ્વારા કેવી રીતે ખબર પડે? ધ્યાન આપજો દીકરા. તો આપણી પાસે એક વનસ્પતિનું પર્ણ છે અને મારે એની અંદર કયા કયા જૈવ અણુઓ રહેલા છે એ નક્કી કરવું છે. તો કઈ રીતે નક્કી કરીશ? ધ્યાન આપજો. હવે જ્યારે હું આનું વજન કરું છું તો આનું ભીનું વજન મળે, વેટ વેઇટ મળે. કેમ? કારણ કે જ્યારે વનસ્પતિનું પર્ણ તોડ્યું એટલે એની અંદર પાણી તો હશે જ, બરાબર. તો એનું ભીનું વજન. પણ આપણે પાણી નથી જોઈતું, તો આપણે શું કરવું પડશે? કહો. એનું સૂકવવું પડશે સૂર્યપ્રકાશમાં. હવે જ્યારે આપણે સૂકવીશું તો એમાંથી શું નીકળી જશે? પાણી નીકળી જશે. હવે આ જે પાણી નીકળી ગયું તો હવે જે પર્ણ છે એ પર્ણ કેવું થઈ ગયું છે દીકરા? કરમાઈ ગયું છે આ રીતે, બરાબર. તો હવે એનું શુષ્ક વજન મળે કારણ કે હવે પાણી નથી. હવે શું કરવાનું છે બેટા? એનું દહન કરવાનું છે ને સળગાવવાનું છે. અને જ્યારે એનું દહન કરીશ ત્યારે બે ભાગ મળે આપણને. ઠીક હે? એનું આપણે દહન કરીએ તો બે ભાગ મળશે અહીંયા. O2 ની હાજરીમાં. તો એમાં થશે શું? જેટલા પણ કાર્બનિક પદાર્થો હશે એ ઓક્સિજન સાથે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વાતાવરણમાં ઉડી જશે. બરાબર. કાર્બનિક પદાર્થો O2 સાથે જોડાઈ CO2 બનાવે અને વાતાવરણમાં મુક્ત થાય. અને બીજું શું વધ્યું હશે? રાખ. હવે એ રાખમાં કયા પદાર્થો વધ્યા હશે? અકાર્બનિક. એટલે બે અલગ અલગ મળી ગયા. તો આ રીતે રાખનું પૃથ્થકરણ કરો તો તમને બધા કાર્બનિક, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધું અલગ અલગ મળે. ઠીક હે? ડન. તો આ રીતે પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે. કોષ્ટક આપેલું છે તમારી બુકની અંદર. આ કોષ્ટક શું કહેવા માંગે છે એકવાર તમને કહી દઉં. એના આંકડાઓ તૈયાર નહીં કરવાના, ખાલી એટલું યાદ રાખવાનું છે કે હાઇડ્રોજન હોય એ જમીન કરતાં મનુષ્યમાં વધારે હોય એટલું યાદ રાખવાનું. જમીનમાં 0.14 હોય અને માનવ શરીરમાં 0.5 હોય. કાર્બન પણ તમે જોઈ લો, બધાનું પ્રમાણ તમે જોઈ લો. ખાલી અહીંયા યાદ રાખજો કે કેલ્શિયમ છે એ વધારે હશે, સોડિયમ વધારે હશે આપણા કરતાં, બરાબર. મેગ્નેશિયમ વધારે હશે, સિલિકોન સૌથી વધારે હશે જમીનમાં. અને આ ક્યાંથી ડેટા લેવામાં આવ્યો છે? CNR રાવ જે સાયન્ટિસ્ટ થઈ ગયા, બરાબર, એમની અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી બુકમાંથી લેવામાં આવેલું છે. ઠીક હે? બીજી એક વસ્તુ, હવે આ બધા ઘટકો આપેલા છે અકાર્બનિક, એના અણુસૂત્ર શું થાય? તો કેમેસ્ટ્રીમાં બેઝિક ભણી રહ્યા તમે, 7મા 8મા ભણતા હતો, બરાબર છે? ઠીક હે? ડન. ચલો નેક્સ્ટ આ વસ્તુ સમજાવું એના પહેલા આપણે અહીંયા પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો વિશે થોડીક વાત કરી લઈએ. બરાબર છે? પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો. દીકરાઓ, પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો કોને કહેવાય? આપણી બુકમાં આપેલું છે અને તમે જોશો તો કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર આમાંથી ક્વેશ્ચન દ્વિતીયક ચયાપચયકોના કોષ્ટકમાંથી આવ્યો છે.
જેમ કે હું વાત કરું પ્રાથમિક ચયાપચયકો એટલે શું, તો અહીંયા હું તમને લખી શકું પ્રાથમિક ચયાપચયકોનો મતલબ એવો થાય, એક જ મિનિટ કોલ આવે છે, એક જ મિનિટ દીકરા. ફોર ધ ડિસ્ટર્બન્સ, સોરી. પ્રાથમિક ચયાપચયકો, તો પ્રાથમિક આપણે કોને કહેતા હોઈએ છીએ દીકરા, કે જે દરેક સજીવની દેહધાર્મિક ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે. પણ દ્વિતીયકની વાત કરું તો એ દરેક સજીવની દેહધાર્મિક ક્રિયામાં હોતા નથી, અમુકમાં જ હોય. દરેક સજીવ માટે જરૂરી નથી, બરાબર છે. અને ક્યાંથી મળી આવે, તો કેટલીક વનસ્પતિ, ફૂગ અને બેક્ટેરિયામાંથી મળી આવે, જોવા મળે, બરાબર છે. ચાલ આની અંદર હું એક્ઝામ્પલ લખું તો ભાઈ ચલો કાર્બોદિત, પ્રોટીન, ચરબી વગેરે છે, બરાબર. નાના જે એક્ઝામ્પલ છે અહીંયા આપ્યા છે. આ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરવું જ પડશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, તો આ તૈયાર કરી દેજો. આ બધા દ્વિતીયક ચયાપચયકો છે, સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે. ઓકે, ઠીક હે, ડન. ચલો હવે બેટા આપણે અહીંયા વાત કરીએ બૃહદ જૈવ અણુઓ વિશે. ઠીક હે, બૃહદ જૈવ અણુઓ. હવે દીકરાઓ અહીંયા વાત કરું બૃહદ જૈવ અણુઓની અંદર ઘણા બધા બૃહદ જૈવ અણુ આપણે ભણવાના છે. પોલિસેકેરાઇડ છે, પ્રોટીન છે, કાર્બોદિત છે, એટલે પોલિસેકેરાઇડ આવી ગયું, કાર્બોદિત, પ્રોટીન છે, ચરબી છે, ન્યુક્લિક એસિડ છે, આ બધા વિશે ભણવાનું થાય છે અહીંયા. તો એમાં ખાસ ધ્યાન આપજો દીકરા, આપણે પહેલા નંબરે અહીંયા વાત કરીએ છીએ આપણે પોલિસેકેરાઇડ વિશે. બરાબર. જો નીટ માટે હું ડિટેલમાં જઉં છું, બટ બોર્ડ લેવલ, સ્કૂલ લેવલ માટે આપણે જે એનસીઆરટીમાં આપ્યું છે એ પૂરતા જ આપણે મર્યાદિત રહીશું, એનાથી ડિટેલમાં આપણે નહીં જઈએ, બરાબર. હવે પોલિસેકેરાઇડ જે છે બેટા, તો પોલિસેકેરાઇડ બને છે કેવી રીતે, તો ઘણા બધા મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય, લગભગ જોવા જઈએ તો 10 થી વધુ મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય. જોડાઈને શું બનાવે છે, પોલિસેકેરાઇડ બનાવતા હોય છે. પોલિસેકેરાઇડના ઘણા બધા એક્ઝામ્પલ આપણી પાસે છે બેટા, ઘણા બધા એક્ઝામ્પલ, બરાબર છે. સેલ્યુલોઝ છે, પછી સ્ટાર્ચ છે, ઇન્યુલિન છે, પછી એક બીજા કયું છે આપણી બુકમાં આપેલું હોય એવું, હા ગ્લાયકોજન છે, આ બધા આપેલા છે. ઠીક હે, આ બધા એક્ઝામ્પલ એની અંદર આપેલા છે. હવે તમે જોજો બેટા, એની અંદર વાત કરીએ આપણે તો આ રીતે ઘણા બધા મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાતા હોય છે. એમાં ઘણા બધા શાખિત હોય, ઘણા અશાખિત હોય, અલગ અલગ બંધારણ.
જોવા મળતા હોય છે. ઠીક હે, ડન. આ જે છે એ એનો ડાબો છેડો કહેવાય અને આ છે એનો જમણો છેડો કહેવાય. ઓકે. પછી રિડ્યુસિંગ નોન રિડ્યુસિંગ વિશે પણ વાત કરી છે. રિડ્યુસિંગનો મતલબ બેટા એનો છેડો મુક્ત હોય, બરાબર છે. હા, જે કાર્બન હોય છે એની અંદરથી મુક્ત હોય, OH ને બધું મુક્ત થતું હોય તેને રિડ્યુસિંગ. તો યાદ રાખજો, બધા મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ છે પણ બધા પોલીસેકેરાઇડ નોન રિડ્યુસિંગમાં આવશે, બરાબર. બીજી વસ્તુ યાદ રાખવાની છે બેટા કે જે સેલ્યુલોઝ છે, બરાબર, તો વનસ્પતિની કોષ દિવાલમાં જોવા મળે. અને એ કોનો છે? ગ્લુકોઝનો મોનોમર છે. આ પોલિમર છે, ગ્લુકોઝ બને આના જોડેલા હોય અને શાખિત છે. શાખિત બંધારણ એટલે કે શાખાઓ પડે છે એની અંદર. બીજી વસ્તુ બેટા હું તમને વાત કરું સ્ટાર્ચ. તો સ્ટાર્ચ જે છે બેટા, તો આપણે જાણીએ છીએ સ્ટાર્ચની અંદર કે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. જાણીએ છીએ ને? હા. તો વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ. ઇન્યુલિન વિશે એટલું ડિટેલમાં છે નહીં, પણ તમને કહી દઉં, ડાહાલિયા વનસ્પતિ છે એના મૂળમાં એ જોવા મળતું હોય છે ઇન્યુલિન. ફ્રુક્ટોઝનો છે એમાં પણ લખી દઉં, ચલો ને સમજાવી દઉં, આવ્યું છે તો આમાં ફ્રુક્ટોઝ હોય, બરાબર. તો અહીંયા લખી શકીએ આપણે કે ફ્રુક્ટોઝનો પોલિમર છે, એટલે ઘણા બધા ફ્રુક્ટોઝ આની અંદર જોડાયેલા હોય, પોલિમર છે, બરાબર. ગ્લાયકોજનની અંદર આપણે વાત કરીએ તો એની અંદર 30,000 જેટલા એપ્રોક્સિમેટલી ગ્લુકોઝના અણુ જોડાયેલા હોય છે. પોલિમર છે અને મનુષ્યમાં અથવા તો પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ આમાં થતો હોય. હવે એક બીજી વાત કરી લઉં દીકરા આમાં, તો આ છે ગ્લાયકોસિડિક બંધ કહેવાય, આને કહેવાય ગ્લાયકોસિડિક બંધ. બરાબર. હવે ગ્લુકોઝ વારંવાર આવે છે તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર દોરવું અહીંયા આપણા માટે બહુ જ અગત્યનું થાય, બરાબર. તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચરમાં શું હશે? તો ગ્લુકોઝનું બંધારણ, હવે ગ્લુકોઝના બે રીતે બંધારણ છે, રેખીય અને ચક્રીય, બરાબર છે. ચાલો 1 2 3 4 5 6, તો 6 કાર્બન હોય, બરાબર. અને એમાં જે પહેલો કાર્બન છે છેડે, પહેલો તમે ઉપર નીચે ગમે તે લઈ શકો, પહેલો કાં તો છેલ્લો, છેડે કહેવાય. તો એ બેટા બનેલો હોય છે સી ડબલ બોન્ડ O અને H, એટલે CHO આલ્ડીહાઇડ સમૂહ. બાકી બધામાં OH, પણ OH જમણી બાજુ હોય, પણ એક ત્રીજામાં જ ખાલી ડાબી બાજુ હોય, બાકી બધામાં જમણી બાજુ હોય. અને જ્યાં જ્યાં સંયોજકતા બચે છે ત્યાં ત્યાં હાઇડ્રોજન મૂકી દઈશું. ઠીક હે. તો એનું રેખીય બંધારણ છે, રેખીય. પણ જે ગ્લુકોઝ છે રેખીય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ નહીં ધરાવતો, એ ચક્રીય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે. એટલે કે હું તમને વાત કરું તો આ રીતે જોવા મળશે. ચક્રીય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે, એટલે કે H OH H OH, અહીંયા ત્રીજામાં ઊંધું થઈ જાય, OH H OH H અને CH2OH, બરાબર. તો આ એનું કયું બંધારણ છે બેટા? તો ચક્રીય બંધારણ છે ગ્લુકોઝનું. સમજી ગયા આ વસ્તુ? ડન. અને ચક્રીય બંધારણ તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે ચક્રીય બંધારણ. એવું રિબોઝનું પણ છે, બટ રિબોઝ વિશે હું તમને ન્યુક્લિક એસિડમાં સમજાવીશ, આમાં ડી અને આરએનએમાં જોવા મળે છે, એટલે મેં નથી દોર્યું અહીંયા, બરાબર. તો એ પોલિસેકેરાઇડ વિશે અહીંયા આપણે વાત કરી હતી. હવે આપણે વાત કરીએ છીએ બીજા નંબરે, હા, એક આ વસ્તુ પણ જોઈ લો કે કોઈ પણ કોષ હોય તે કોષમાં પાણી 70 થી 90% હોય, પ્રોટીન 10 થી 15% હોય,
કાર્બોદિત 3% હોય, લિપિડ 2% હોય, ન્યુક્લિક એસિડ 5 થી 7% હોય અને આયનો 1% હોય. બરાબર, તો આ વસ્તુ પણ અહીંયા આપણે મૂકી દઈએ. ચલો યસ. હવે ચલો આપણે વાત કરીએ અહીંયા પ્રોટીન વિશે. દીકરા, પ્રોટીન વિશે. તો જે પ્રોટીન છે એ પ્રોટીન પહેલાં તો બને છે કઈ રીતે? તો એમિનો એસિડના જોડાણથી બનતું હોય છે. તો પ્રોટીન પહેલાં મારે તમને સમજાવવું પડે એમિનો એસિડ. ચાલો, પ્રોટીન પહેલાં મારે તમને શું સમજાવવું પડે? એમિનો એસિડ સમજાવવું પડે. અને જો અહીંયા વાત નીકળી છે પહેલાં તો પોલિસેકેરાઇડની અંદર, તો એ વસ્તુ પણ તમને કહી દઉં કે જે આયોડિન છે બેટા, બરાબર, તો અહીંયા તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો સેલ્યુલોઝનું અને અહીંયા ગ્લુકોઝનું જે સ્ટ્રક્ચર આપેલું છે, ગ્લાયકોજનનું જે આપેલું છે. ગ્લાયકોજનમાં કોઈ કુંતલ નથી આપેલા, બરાબર, એટલે એ નાના નાના કુંતલોમાં આયોડિન ભરાયેલું રહે. પણ સેલ્યુલોઝમાં સ્ટાર્ચમાં આયોડિન ભરાયેલું રહે છે, ગ્લાયકોજનમાં નથી ભરાયેલું રહેતું. એટલે અહીંયા પણ તમને એ વસ્તુ સમજાવી દઉં. સ્ટાર્ચ, તો અહીંયા આપણે વસ્તુ પણ લખી દઈએ કે તેના કુંતલમાં આયોડિન જોડાય જેથી ભૂરો રંગ આપે. પેલામાં નથી જોડાઈ શકતું, ગ્લાયકોજનમાં ને બધામાં. બરાબર છે, ડન. ચલો, અને આ ગ્લાયકોજનનું બંધારણ છે તો એને આપણે ઉપર જ લઈ લઈએ, આપણે જે ભણ્યા એમાં. ઓકે, ડન છે. ચલો ભાઈ, હવે આપણે પ્રોટીન વિશે વાત કરીએ. અને જે પ્રોટીન બનેલું હોય છે એમિનો એસિડનું બનેલું હોય છે. તો ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય છે. જોડાય છે, બરાબર છે. હવે એમિનો એસિડનું સ્ટ્રક્ચર તો આપણને ખબર હોવી જોઈએ, તો ખબર પડે પ્રોટીન શું છે. ચાલો, તો એમિનો એસિડનું સ્ટ્રક્ચરમાં યાદ રાખજો, એક બાજુ COOH સમૂહ હોય, એક બાજુ હાઇડ્રોજન સમૂહ હોય, બરાબર છે. ત્યાર પછી એક બાજુ NH2 સમૂહ હોય અને R સમૂહ હોય. એમાં જે R સમૂહ છે ને એ જ બદલાતો હોય, અને R સમૂહ બદલાય એટલે જ એમિનો એસિડ બદલાતા હોય છે. બરાબર છે ને. આમાં 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. ઠીક છે. તો આ જે R સમૂહ છે જે બદલાય તો એમિનો એસિડ બદલાય. એ એટલે એમિનો એસિડ. જેમ કે અહીંયા હું તમને વાત કરું દીકરા, તો આ બધું તો સેમ જ છે, NH2. હવે અહીંયા હું H લખી દઉં તો એમિનો એસિડ થઈ ગયો ગ્લાયસિન. આને શું કહેવાય? ગ્લાયસિન કહેવાય. બરાબર છે. ચાલો, પછી હું અહીંયા વાત કરું CH2OH, તો આને કહેવાય સેરિન. બરાબર, આને શું કહેવાય? સેરિન. તો આ બદલાઈ ગયું. આવા ઘણા બધા થાય, બરાબર. ગ્લુટામિક એસિડ છે, એસ્પાર્ટિક એસિડ છે. અને બીજું જે એમિનો એસિડ છે એ પણ એસિડિક, બેઝિક અથવા તટસ્થ હોઈ શકે છે. જેમ કે હું તમને વાત કરું, આ તટસ્થ થઈ ગયો. પછી આમાં વેલાઇન આવે છે, પછી લ્યુસીન આવે છે, આઇસોલ્યુસીન એ બધા આવે. પછી આ બેઝિક થઈ ગયો, જેમાં OH સમૂહ વધારે જોવા મળે અથવા NH2 સમૂહ વધારે જોવા મળે, તો એ બેઝિક થઈ જાય. આર્જિનિન છે, એલેનિન છે, બરાબર. પછી એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, બધા એસિડિક થઈ ગયા. કેટલાક બેટા ચક્રીય પણ જોવા મળે છે, જેમાં બેન્ઝીન રિંગ અથવા એ બધું હાજર હોય, બરાબર. તો ફિનાઇલ એલેનિન છે, ટ્રિપ્ટોફેન છે, બરાબર. તો આ બધા ચક્રીય કહેવાય. તો ચક્રીય એમિનો એસિડ, તો એની અંદર આવશે ફિનાઇલ એલેનિન, બરાબર, ટ્રિપ્ટોફેન. ઠીક હે. હા, તો આ બધા એ થઈ જાય. ઓકે, યસ. પછી આપણે વાત કરીએ બેટા, તો આમાં એક ઝિવટર આયનનું સ્વરૂપ પણ જોવા મળતું હોય છે, જે તમને હું સમજાવું, જેમાં પ્લસ અને માઇનસ બંને વીજભાર જોવા મળે. જેમ કે ઘણીવાર આમાંથી ઓક્સિજન દૂર થઈ, હાઇડ્રોજન દૂર થઈ ગયો હોય તો ત્યાં માઇનસ લાગી જાય, બરાબર. એ તો તમને ખબર છે, આવું ફેરફાર થતો હોય છે. તો ઘણીવાર અહીંયા NH
NH3+ લાગી જતું હોય છે, બરાબર, એની ઉપર પ્લસ આવી જતો હોય છે અને આ રૂપાંતરણ બંને બાજુ કામ કરતા હોય છે, જેમ કે COO- NH3+ H અને R. તો આને કહેવાય ઝ્યુટર આયન બેટા, જેના ઉપર પ્લસ માઇનસ બંને જોવા મળે. જેના ઉપર શું જોવા મળે દીકરા? પ્લસ અને માઇનસ બંને જોવા મળે. અને આપણે શું કહેતા હોઈએ છીએ? ઝ્યુટર આયન તરીકે ઓળખતા હોઈએ છીએ. ડન છે આટલું? યસ સર. ચલો હવે આપણે આગળ વધીએ, પ્રોટીન્સ વિશે થોડીક ડિટેલમાં વાત કરીએ આપણે. તો દીકરા જે પ્રોટીન છે, આપણે કીધું કે આવા ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય છે. જેમ કે હું તમને કહું કે અહીંયા આપેલું છે C, પછી COOH, પછી H, NH2 અને R. હવે એવું ને એવું બીજું ગોઠવું. બરાબર, તો આ બંનેમાંથી શું થશે? પાણીનો અણુ દૂર થઈ જશે, એટલે કે OH દૂર થઈ જશે અને એક H દૂર થઈ જશે, એટલે કે -H2O. અને એમાંથી જે બનશે, બરાબર, એમાંથી જે બનશે એ તમે જોઈ શકો છો કે અહીંયા CO વધ્યું, અહીંયા H, R, NH2, અહીંયા વધ્યું છે CR, COOH અને અહીંયા NH વધ્યું. બસ આ બંને વચ્ચે બંધ બનાવી દો. આ બંને વચ્ચે શું બની ગયો? બંધ બની ગયો. તો આને જ આપણે શું કહીએ છીએ? પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ. બીજી એક વસ્તુ યાદ રાખજો, આને આપણે કહીએ છીએ, જ્યાં પહેલો ડબ્બો હોય રેલવેનો એને N ટર્મિનલ કહેવાય અને જે છેલ્લો ડબ્બો હોય એને C ટર્મિનલ કહેવાય. C ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રોટીન છે ને 4 પ્રકારના બંધારણ ધરાવતું હોય છે દીકરા, બરાબર. તો પ્રોટીનના ટોટલ કેટલા બંધારણ છે? અહીંયા 4 બંધારણ જોવા મળતા હોય છે. ધ્યાન આપજો. બરાબર, પ્રોટીનના બંધારણ 4 પ્રકારના બંધારણ બેટા એની અંદર તમને જોવા મળશે. એક છે પ્રાથમિક બંધારણ. પ્રાથમિક બંધારણની અંદર બધા એમિનો એસિડ લાઇનસર ગોઠવાયેલા હોય, એટલે કે આપણે એમિનો એસિડનો ક્રમ નક્કી કરવો અને કે કયો એમિનો એસિડ કયા ક્રમમાં જોડાયેલો છે તો કરી શકીએ આપણે. બરાબર છે? યસ. તો અહીં લખી શકાય બધા જ એમિનો એસિડ એક જ શૃંખલામાં ગોઠવાયેલા હોય. જેનો ઉપયોગ શેમાં થાય? જે એમિનો એસિડનો ક્રમ નક્કી કરવામાં ઉપયોગી છે. ક્રમ નક્કી કરવા માટે ઉપયોગી છે. બરાબર છે? જેમ કે હું તમને અહીંયા કહું કે ભાઈ ચલો આ એમિનો એસિડ છે, આ એમિનો એસિડ, આ એમિનો એસિડ, આ એમિનો એસિડ અને આ એમિનો એસિડ. બરાબર, તો પહેલો કયો છે, બીજો કયો છે, આપણે જોઈને કહી દઈએ ને આમાં? યસ સર. ડન? યસ. બીજી વસ્તુ છે બેટા પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. દ્વિતીયક બંધારણ. હવે જે દ્વિતીયક બંધારણ છે દીકરા, એ પાછા 2 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું હોય છે, આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ. બરાબર, આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ. ધ્યાન આપજો. તો આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ. હવે આલ્ફા હેલિક્સ પ્રકારનું જે બંધારણ છે દીકરા, એ કેવું જોવા મળે? તો આ રીતે કુંતલમય રચના જોવા મળે, એટલે કે ગૂંચળાકાર જોવા મળે આ રીતે. બરાબર, અને બીટા પ્લેટેડ શીટ છે એ આ રીતે ગળીમય રચના જોવા મળે છે. આમ ઉપર ગળીઓ પડી ગઈ હોય એવી રીતે રચના જોવા મળે. હાઇડ્રોજન બંને બધું અંદર આવેલું હોય. તો આ દ્વિતીયક બંધારણ હતું. હવે વાત કરું બેટા પ્રોટીનનું તૃતીયક બંધારણ, જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સૌથી વધુ, જે આપણા શરીરની જૈવિક ક્રિયાઓ સમજવા માટે, દેહધાર્મિક ક્રિયાઓ સમજવા માટે બહુ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. બરાબર, તો અહીંયા આવે છે 3rd નંબરમાં
તૃતીયક બંધારણ. કયું બંધારણ દીકરા? તૃતીયક બંધારણ. તો તૃતીયક બંધારણમાં શું હોય છે? આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ એ એકબીજા ઉપર વીંટળાઈ અને પોલા ઊનના દડા માફક રચના બનાવતા હોય છે. તો અહીં લખી શકાય કે આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ એકબીજા પર વીંટળાઈને પોલા ઊનના દડાની માફક રચના બનાવે. નાનો ઉપયોગ જે શરીરની દેહ ધાર્મિક ક્રિયાઓ સમજવા માટે ઉપયોગી થાય. જેમ કે હું તમને અહીંયા વાત કરું દીકરા, તો આ રીતે જોજો, આલ્ફા હેલિક્સ, બીટા પ્લેટેડ શીટ, આ રીતે પોલો ઊનનો દડો બનાવે છે. બરાબર? યસ. ચલો, એના પછી આવશે ચતુર્થક બંધારણ. હવે બધામાં ના જોવા મળે, અમુકમાં જ જોવા મળે, જેમ કે આપણું હિમોગ્લોબિન. બરાબર? દરેકમાં નહીં જોવા મળતું, દરેક પ્રોટીનની અંદર હિમોગ્લોબિનમાં જોવા મળે છે. તો અહીંયા લખી શકાય કે એક્ઝામ્પલ હિમોગ્લોબિન. એમાં તમે જોશો બેટા, તો તમને એની આ બે આલ્ફા પ્રકારની શૃંખલાઓ, બે બીટા પ્રકારની શૃંખલાઓ એ રીતે જોવા મળતી હોય. આવા ઘણા બધા પોલા ઊનના દડા એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેમ કે અહીંયા હું તમને વાત કરું, બરાબર, આ રીતે જોડાયેલા હોય. ડન. તો ચલો, આ બંને આલ્ફા છે, તો આ બંને બીટા છે. તો આ ચતુર્થક બંધારણ કહી શકાય આને. તો પ્રોટીનના બંધારણ વિશે બેટા ખ્યાલ આવી જશે. ઇઝ ધેર એની પ્રોબ્લેમ? હે? હા, જો મસ્ત રીતે રિવિઝન થઈ રહ્યું છે વાલા. હવે આ બાજુ ધ્યાન આપજો. જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે દીકરા, કે પ્રોટીનના કાર્યો કયા કયા છે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા લખી દઉં છું કે કોલાજન પ્રોટીન છે આંતરકોષીય આધારક પદાર્થમાં, એ તો તમે પ્રાણી પેશીમાં ભણ્યા ચૂક્યા છો. ટ્રિપ્સિન છે ઉત્સેચકમાં, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ તરીકે, એન્ટીબોડી રોગકારકો સામે લડત આપે છે, રિસેપ્ટર સંવેદનાગ્રાહી તરીકે, ગ્લુટ4 ગ્લુકોઝનું કોષોમાં વહન કરાવે છે. બરાબર છે? આ બધા તરીકે ઉપયોગી છે. આ સિવાય બે વસ્તુ યાદ રાખજો બેટા, એક તમારી બુકમાં આપી છે રૂબિસ્કો. રૂબિસ્કોનું ફૂલ ફોર્મ કહીએ અહીંયા, રિબ્યુલેઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. ઠીક છે? આ જે છે દીકરા, એ પ્રાણી સૃષ્ટિમાં નહીં, સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ જોવા મળે. તો એક આ વસ્તુ છે. ત્યાર પછી બીજું છે બેટા કોલેજન અથવા કોલાજન પ્રોટીન. એ સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધુ જોવા મળે. વધુ જોવા મળે છે. ઠીક છે જી? ડન. ચલો, પ્રોટીન વિશે વાત થઈ ગઈ. યસ, પોલીસેકેરાઇડ પણ આવી ગયું હતું. હા, હવે એક ચરબી વિશે આપણે વચ્ચે વાત કરી લઈએ. બરાબર? એ પણ નાનકડો ટોપિક જ આપ્યો છે તમારી બુકની અંદર, એનસીઆરટી. બાકી નીટમાં હું બહુ જ ડિટેલમાં ભણાવું છું.
બરાબર, ચરબી અથવા એને આપણે લિપિડ કહીએ. જો એના અંદર મેઇનલી 3 વાત આવી જવી જોઈએ. એક તો ગ્લિસરોલ છે, ફેટી એસિડ છે, બરાબર, પાછળ ફોસ્ફોલિપિડ ને બધું છે, એના વિશે વાત આવી જવી જોઈએ એની અંદર, એટલે ગ્લિસરાઇડ છે. બરાબર, તો એની અંદર બેટા પહેલા નંબરે હું વાત કરું છું અહીંયા ગ્લિસરોલ વિશે. તો ગ્લિસરોલ એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર છે દીકરા, એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર છે. કઈ રીતે? જેમ કે વાત કરીએ આપણે, તેમાં 3 કાર્બન હોય, 3 OH હોય અને 3 હાઇડ્રોજન હોય. 3 હાઇડ્રોજન નહીં, જેટલા બાકી બચે છે બધા હાઇડ્રોજન હોય. CH2OH, CH2OH, CH2OH. બરાબર, યસ. તો આ છે ગ્લિસરોલ, એકદમ સિમ્પલ છે. એના પછી બીજા નંબરે દીકરા આવે છે ફેટી એસિડ. બીજા નંબરે શું આવે છે? ફેટી એસિડ. ફેટી એસિડનું સ્ટ્રક્ચર હું તમને અહીંયા કહું તો ફેટી એસિડનું સ્ટ્રક્ચર આ રીતે થાય, RCOOH. આરની જગ્યાએ કંઈ પણ વસ્તુ જોડાઈ શકે છે. બરાબર, એના આધારે ફેટી એસિડ અલગ અલગ પ્રકારના બનતા હોય છે. અને આ જે ફેટી એસિડ છે મુખ્યત્વે 2 ટાઈપના હોય છે દીકરા. ફેટી એસિડ મુખ્યત્વે કેટલા ટાઈપના હશે? 2 ટાઈપના હશે, ખાસ ધ્યાન આપજો. તો અહીંયા આપણે વાત કરીએ ફેટી એસિડના મુખ્ય 2 પ્રકાર કયા છે. એક છે સંતૃપ્ત ફેટી એસિડ, બીજા છે અસંતૃપ્ત ફેટી એસિડ. ઠીક છે. સંતૃપ્ત ફેટી એસિડ જે છે એમાં સિંગલ બોન્ડ હોય, અસંતૃપ્તમાં ડબલ બોન્ડ જોવા મળતું હોય છે. બરાબર, તો એક બંધ આમાં જોવા મળે અને આમાં દ્વિબંધ જોવા મળે છે. જેમ કે એક્ઝામ્પલ પણ આપેલા છે આપણને, પામિટિક એસિડ છે, સ્ટીયરિક એસિડ છે, આ બધા એના એક્ઝામ્પલ છે. આમાં 16 કાર્બન જોવા મળે. પછી સ્ટીયરિક એસિડ છે, એમાં 18 કાર્બન જોવા મળે. અને આની અંદર છે એરિકિડોનિક એસિડ છે, બરાબર છે, એની અંદર 20 કાર્બન અને 1 દ્વિબંધ જોવા મળે. ઠીક है, डन, यस सर. चल, ત્યાર પછી બેટા ત્રીજા નંબરે મેં પ્રકાર કયો કીધો તમને? સોરી. ત્રીજા નંબરે મેં પ્રકાર તમને કીધો ગ્લિસરાઇડ પણ છે. બીજા ઘણા બધા છે, મીણ છે, બરાબર, પછી સ્ટીરોઇડ છે, એ બધા પણ છે, પણ એ ડિટેલમાં નથી આપ્યું તમારે. તો અહીંયા આવશે ગ્લિસરાઇડ. જો બેટા ગ્લિસરાઇડ બને છે કેવી રીતે? તો ગ્લિસરોલ પ્લસ ફેટી એસિડ બને, બંને ભેગા થાય ત્યારે ગ્લિસરોલ બને છે. જેમ કે હું તમને અહીંયા સમજાવું છું કે આ ગ્લિસરોલ છે, ઠીક है. હવે આમની સાથે કોણ જોડાઈ જશે? ફેટી એસિડ જોડાઈ જશે. તો આ રીતે જોડાઈ અને શું બનાવશે જોઈ લેજો ખાસ. OH અને RCOOH જે છે, ઓક્સિજન H H, ઓક્સિજન H H, સોરી અહીંયા H નહીં, કાર્બન, ઓક્સિજન H અને H, અને અહીંયા જોડાઈ ગયો હવે આ. બરાબર, તો અહીંયા OH નીકળી ગયું એટલે O કાર્બન R, O કાર્બન R, સોરી R, O કાર્બન R, અને આ બંને વચ્ચે જે બંધ બન્યો છે એને જ કહેવાય છે એસ્ટર બંધ. શું કહેવાય દીકરા? એસ્ટર બંધ કહેવાય. અને આવા એના અલગ અલગ પ્રકાર પણ પડતા હોય છે. મેં તમને કીધું, જો એક ફેટી એસિડ જોડાય એક ગ્લિસરોલ સાથે તો મોનોગ્લિસરાઇડ, 2 ફેટી એસિડ જોડાય તો ડાયગ્લિસરાઇડ, 3 ફેટી એસિડ તો ટ્રાય. તો મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ. સમજી ગયા?
ડન છે આ? યસ સર. ઠીક હે. અને એમાં જે ટ્રાયગ્લિસરાઇડ છે એમાં એક એક્ઝામ્પલ આપેલું છે બેટા ફોસ્ફોલિપિડનું, અને એ ફોસ્ફોલિપિડમાં એક છે લેસિથિન, જેનું સ્ટ્રક્ચર આપણી બુકમાં આપ્યું છે, એટલે કે એમાં ફોસ્ફરસ સમૂહ હાજર હોય છે. અને આની અંદર હું વાત કરું તો ઘી અને તેલનું પણ આપેલું છે. ઘીનું ગલનબિંદુ છે બેટા એ નીચું હોય છે, એટલા માટે જલ્દી થીજી જાય છે. પેલાનું ઊંચું હોય છે, એટલે કે શિયાળામાં પણ તેલ સ્વરૂપે રહેતું હોય છે. બરાબર છે. ચાલો એના વિશે ખબર પડી જાય. ડન. યસ. નેક્સ્ટ. ઓકે, ચાલો એના વિશે વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે ન્યુક્લિક એસિડ વિશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. હવે ન્યુક્લિક એસિડમાં બે વસ્તુ આવે છે, એક તો છે ડીએનએ અને એક છે આરએનએ. અને ન્યુક્લિક એસિડ જે છે એ 3 ઘટકોથી બનેલું હોય છે. એક તો છે પેન્ટોઝ શર્કરા, બીજું છે નાઇટ્રોજન બેઝ, અને ત્રીજા નંબરે આવે છે ફોસ્ફેટ સમૂહ. બરાબર. તો આના 3 ઘટકો હોય છે, ધ્યાન આપજો ખાસ. જોજો આ ઇમ્પોર્ટન્ટ છે દીકરા. કોણ છે? એક જ મિનિટ દીકરા. તો અહીંયા 3 પ્રકાર: પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. પેન્ટોઝ શર્કરા છે બેટા 2 ટાઈપની હોય. આમાં રિબોઝ પ્રકારની જ હોય, પણ ડીએનએ માં અલગ છે અને આરએનએ માં અલગ છે. ફરક એકદમ નોમિનલ છે, એકદમ સામાન્ય છે. સમજાવું તમને. આમાં જોવા મળે છે ડીઓક્સીરિબોઝ, અને આમાં જોવા મળે છે રિબોઝ ઓનલી. ફરક શું છે સર? ચાલો ફરક બતાવી દઉં. જેમ કે એમાં ફ્યુરાનોસ પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. જોજો. OH H H, અને અહીંયાથી ઓક્સિજન દૂર થઈ જાય એટલે OH માંથી H જ એકલો વધે. બરાબર. H OH H CH2OH. તો આને ડીઓક્સીરિબોઝ કહેવાય. અને આ જ વસ્તુ સેમ ટુ સેમ પહેલામાં હોય, પણ પહેલામાં ઓક્સિજન દૂર નહીં થતો, એટલે એમાં ઓક્સિજન હાજર જોવા મળે. એટલે ફરક આટલો છે ખાલી. બરાબર. હવે નાઇટ્રોજન બેઝની વાત કરું હું તમને, તો ડીએનએ માં કયા કયા હશે અને આરએનએ માં કયા? યાદ રાખજો. આ ડીએનએ ની અંદર ATGC, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. અને આરએનએ માં એડેનિન, થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય, બાકી બધું સેમ. એમાં એડેનિન અને ગ્વાનિન છે પ્યુરિન પ્રકારના છે, એટલે કે એમાં ડબલ રિંગ જોવા મળે. થાઇમિન, યુરેસિલ અને સાઇટોસિન છે એ પિરિમિડિન પ્રકારના છે, એમાં સિંગલ રિંગ જોવા મળે. આટલું યાદ રાખજો. અને ફોસ્ફેટ સમૂહ છે, બરાબર. તો એનું સ્ટ્રક્ચર ડ્રો કરી દઉં. થઈ ગયું. આ ફોસ્ફેટ સમૂહ છે. PO4 3- પણ કહેતા હોઈએ છીએ, અથવા 2- પણ કહેતા હોઈએ છીએ, બરાબર, અથવા ફોસ્ફોરિક એસિડ પણ કહીએ છીએ. તો આ 3 જોડાય ત્યારે શું બનતું હોય? ડીએનએ અથવા આરએનએ બનતું હોય છે. ડીએનએ અથવા આરએનએ. જેમ કે હું ડીએનએ બનાવું છું, અહીંયા ધ્યાન આપજો. આકૃતિ દોરીને જ સમજાવું છું. આ તો આવી ગયું ભાઈ. હા, કુંતલ વાળું આવી ગયું ને. ઓકે. પ્રોટીનની રચનામાં આવશે. અહીંયા મૂકી દો. આ પણ પ્રોટીનની રચના છે, એને પણ ઉપર જવા દઈએ આપણે. ઓકે. બંધના પ્રકાર તો આમાં આવે જ છે.
ચાલો અહીંયા હું તમને કહી દઉં કે કઈ રીતે આ જોડાય છે. તો જો ખાસ ધ્યાન આપજો. આ પેન્ટોઝ શર્કરા છે. અહીંયા પેન્ટોઝ શર્કરા છે. ઠીક છે. હા, હવે પેન્ટોઝ શર્કરા સાથે આ જે પાંચમો કાર્બન છે એની સાથે ફોસ્ફરસ જોડાય. કોણ જોડાય? ઉપર પહેલો તો ખુલ્લો જ હોય. યસ, આમાં ત્રીજા નંબરના કાર્બન સાથે કોણ જોડાય? ફોસ્ફરસ જોડાય. બરાબર, એટલે આ ફોસ્ફરસ અહીંયા જોડાઈ ગયો. યસ, અને આવીને આવી હું બીજી પેન્ટોઝ શર્કરા લઈ લઉં તો એ પણ અહીંયા આવી જશે, અને એક આવી લઉં તો ઉપર પણ આવી જશે. ઠીક હે, ડન. ચાલો, હવે આ અહીંયા પણ બંધ બનાવે છે. બરાબર, પછી ફોસ્ફરસ હોય અહીંયા ત્રીજા, અહીંયા પાંચમા. એટલે આપણે 3' થી 5' કેમ લખીએ છીએ? કારણ કે અહીંયા કયો છેડો મુક્ત છે? પાંચમો છેડો. સામે ઓપોઝિટ આવશે, ઊંધું આવશે, એમાં ત્રીજો છેડો મુક્ત છે. એટલે એક 5' થી 3' હોય, એક 3' થી 5' હોય. બરાબર, અને આ જગ્યાએ શું જોડાય છે દીકરા? તો અહીંયા પહેલા કાર્બન સાથે એડેનિન હોય, કાં તો થાઇમિન હોય, કાં તો સાઇટોસિન હોય, એ ટાઈપનું જોડાતું હોય છે. હવે જો હું તમને અહીંયા બતાવું, ચલો આ શર્કરા છે અહીંયા, એ ઊંધી થઈ જાય. સમજી ગયા? અહીંયા શું થઈ જાય? એ ઊંધી થઈ જાય. ઠીક છે, હવે ધ્યાન આપજો. ચાલો, આ કયું છે? આ 5' છે, અને આ કયું છે? આ ત્રીજો છેડો છે, એટલે 3' કહેવાય. હવે ઊંધી થઈ ગયું તો એડેનિનની સામે શું આવે? ટી. ટી આવે. એડેનિન સામે શું આવે? ટી આવે. ઠીક હે? યસ, હવે ધ્યાન આપજો. ચાલો, ટી ની સામે શું આવે? એ આવે. સી ની સામે શું આવે? જી આવે. હવે ધ્યાન આપજો. હવે તમે એ તો ભણી ના જાય છો આગળ કે એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય. એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન, પણ સી અને જી વચ્ચે 3 હોય. ઠીક હે? હવે ચલો, આની અંદર ફોસ્ફરસ પણ આપણે જોડી દઈએ. પી. અહીંયાથી 1, 2 અને 3 ચાલુ થાય. ઠીક હે? તો ચાલો, હવે અહીંયા તમે જુઓ, આ કયો છેડો મુક્ત થયો? એનો પાંચમો છેડો. અને આ કયો છેડો છે અહીંયા? નહીં, પેલો ત્રીજો થયો ભાઈ. 1, 2, 3. ઓકે, 4 અને 5, અને આ પાંચમો થયો. તો જો આ રીતે એક આખું સ્ટ્રક્ચર બની જતું હોય. આ ડીએનએ નું છે. આપણે એને આ રીતે બતાવીએ છીએ, જો તમને યાદ હોય તો. હવે એ તો ખબર છે તમને કે 34 એંગસ્ટ્રોમની લંબાઈ ધરાવે છે આખું, એમાં 10 બેઝ જોડ આવેલી હોય. કોને રજૂ કર્યું હતું? વોટસન ક્રિકે આ BDNA રજૂ કર્યું હતું. આ બધું જ ખબર છે. દરેક પગથિયા વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય. હે ને? આ તો ખબર છે ને? યસ સર. ચાલો નેક્સ્ટ. હવે આ બધા ટોપિક નથી, મેં તમને પહેલા જ કહી દીધું. ચાલો, ઉત્સેચકો સ્ટાર્ટ કરીએ. બટ હું આવું છું ઓનલી 1 મિનિટમાં. ક્યાંય જતા નહીં, ઓનલી 1 મિનિટ.
ચલો ભાઈ કરીએ, આગળ વધીએ. હવે જુઓ, ઉત્સેચકો જેને આપણે એન્ઝાઇમ તરીકે ઓળખતા હોઈએ છીએ, એન્ઝાઇમ. હવે ઉત્સેચકો વિશે આપણને થોડી ઘણી માહિતી તો ખબર જ છે કે ઉત્સેચકો પ્રોટીન ના બનેલા હોય, પણ અપવાદ છે એમાં રિબોઝાઇમ જે ન્યુક્લિક એસિડનું બનેલું છે. તો અપવાદ યાદ રાખજો. બનેલ છે, બરાબર છે. તો આ એની અંદર અપવાદ છે ઉત્સેચકોની અંદર. બીજી વાત કરું બેટા કે ઉત્સેચકો એ નીચા તાપમાને નિષ્ક્રિય થાય અને ઊંચા તાપમાને વિઘટિત થાય છે, બરાબર. વિઘટન પામે છે. ચાલો, ઉત્સેચકોનું કામ શું છે બેટા? પ્રક્રિયાનો વેગ વધારે છે, બરાબર. પણ કેટલાક એવા ઉત્સેચકો છે જે ઊંચા તાપમાને પણ કાર્યરત છે, જેમ કે ગરમ પાણીના જરા, સલ્ફરના જરા, ગરમ પાણીના કુંડ છે, એમાંથી જે સજીવો બેક્ટેરિયા મળી આવે એમના શરીરમાં જે હોય, બરાબર, તો એ ઊંચા તાપમાને પણ કાર્ય કરી શકે છે. તો લખી શકાય ઉત્સેચકો ઊંચા તાપમાને પણ કાર્યરત. જેમ કે એક્ઝામ્પલ લઈ લઈએ પાણીના કુંડમાં મળી આવતા સજીવો. બીજી એક વાત નીકળી છે તો અહીંયા કરું બેટા કે જે ઉદ્દીપકો છે જે કેમેસ્ટ્રીમાં તમે યુઝ કરો છો, અકાર્બનિક ઉત્પ્રેરકો અથવા ઉદ્દીપકો, જેમ કે પેલેડિયમ છે, પ્લેટિનમ છે, બરાબર. હા, તો આ બધા જે છે એ ખૂબ જ ઊંચા તાપમાને સક્રિય રહી શકે છે. અકાર્બનિક ઉત્પ્રેરકો જેવા કે પેલેડિયમ, પીટી, નિકલ ઊંચા તાપમાને સક્રિય રહેતા હોય છે. ચાલો, તો આ વસ્તુ ખબર પડી જાય. ડન છે? ઓકે સરજી. ચાલો, તો ઉત્સેચકો વિશે આ બેઝિક માહિતી હતી. બીજી આગળ વાત કરું બેટા કે ઉત્સેચકો કેવી રીતે, પહેલા તો રાસાયણિક પ્રક્રિયાઓ સમજી લઈએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, પહેલા તો ભૌતિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા એવા પ્રકાર હોય છે. રાસાયણિક પ્રક્રિયાઓ બંધો તૂટે અથવા નિર્માણ પામે, જ્યારે ભૌતિક પ્રક્રિયા છે એની અંદર ખાલી સ્ટેટ બદલાય, એટલે કે પદાર્થની અવસ્થા ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ, એ બધું થાય, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અહીંયા હું તમને વાત કરું થોડીક. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં જે વેગ છે બેટા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર. જેમ કે H2O અને CO2 બંને જોડાશે તો H2CO3 બનશે, કાર્બોનિક એસિડ બનશે, બરાબર છે. તો આ જે છે એને કહેવાય પ્રક્રિયકો, આને કહેવાય નિપજ. એ તો તમને ખબર છે. અને એનો જે વેગ છે બેટા, બરાબર, તો એનો જે વેગ છે અથવા તો દર છે એ કોના પર ડિપેન્ડ કરે? dp/dt. p મીન્સ પ્રોડક્ટ, t મીન્સ ટાઈમ, એના ઉપર આધાર રાખતો હોય છે. જેમ કે આમાં હું કોઈ પણ નથી ઉત્સેચક વાપરતો તો આમાં ખાલી 200 અણુ પ્રતિ કલાક બનશે. એટલે કે જો હું આ પ્રક્રિયા એમનેમ કરું છું, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એમને મિક્સ થવા દઉં છું અને કાર્બોનિક એસિડ બનવાની રાહ જોઉં છું, તો 1 કલાકમાં ખાલી 200 અણુ જ બન્યા હશે. પણ આ સેમ ટુ સેમ પ્રક્રિયાની અંદર
હું ખાલી ઉત્સેચક ઉમેરું છું. જોજો ઉત્સેચકની તાકાત. કયો ઉત્સેચક? કાર્બોનિક એનહાઇડ્રેઝ. હાઇડ્રેઝ નામનો ઉત્સેચક ઉમેરું છું. તો આ પ્રક્રિયામાં 6 લાખ અણુ પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં 6 લાખ અણુ બની જાય. બરાબર? હા, તો 10 મિલિયન ગણો વેગ વધી ગયો. વેગ થઈ ગયો સાહેબ, 1 કરોડ ગણો વેગ વધી ગયો આનો. તો આ છે ઉત્સેચકની દીકરા તાકાત. હવે ઉત્સેચક કેવી રીતે આખી પ્રોસેસ કરે છે એના વિશે તમને થોડીક માહિતી આપું. તો જુઓ, મસ્ત રીતે આકૃતિ દ્વારા સમજાવીશ કે આ ઉત્સેચક છે. બરાબર? આ ઉત્સેચક છે. જેને આપણે એન્ઝાઇમ E કહીએ છીએ. આ એનું સક્રિય સ્થાન છે, એક્ટિવ સાઇટ. હવે જ્યારે પ્રક્રિયા થતી હોય તો એમાં પ્રક્રિયકો હોય. પ્રક્રિયકોને પ્રક્રિયાર્થી પણ કહેવાય અને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ S તરીકે ઓળખીએ છીએ. તો એની સાથે આપણે પ્રક્રિયક લઈ લઈએ, પણ ચોક્કસ પ્રક્રિયક એ ચોક્કસ ઉત્સેચક સાથે જોડાય. જેમ ચોક્કસ તાળા માટે ચોક્કસ ચાવી હોય એમ આમાં પણ એવું જ હોય છે. તો હવે આ રીતે જોડાશે. તો આ જે છે શું છે બેટા? પ્રક્રિયાર્થી છે. આ જે છે શું છે? પ્રક્રિયાર્થી છે, જેને આપણે સબસ્ટ્રેટ S કહીએ. તો હવે કોની સાથે જોડાઈ જશે બેટા? તો ઉત્સેચક સાથે જોડાઈ જાય છે. ચલો, ઉત્સેચક છે એની સાથે જોડાઈ ગયો. તો બંને જોડાય એટલે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બનાવ્યું. બંને જોડાય એટલે શું બનાવ્યું? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ, જેને આપણે કહીએ ઉત્સેચકનો E, પ્રક્રિયાર્થીનો S, સંકુલ એટલે કોમ્પ્લેક્સનો C. હવે શું થશે? આમાં બંધો તૂટશે અથવા નિર્માણ પામશે અને એમાંથી કોઈ ચોક્કસ પ્રકારની પ્રોડક્ટ બનશે. હવે પ્રક્રિયકમાંથી પ્રોડક્ટનું નિર્માણ થઈ ગયું. ચાલો આપણે 2 પ્રોડક્ટ મળે છે એવું વિચારી લઈએ. તો પ્રોડક્ટ મળી તો એને કહેવાય ઉત્સેચક નિપજ સંકુલ. તો એને કહેવાય ઉત્સેચક પ્રોડક્ટ કોમ્પ્લેક્સ. બરાબર? અને પછી ઉત્સેચક જે છે એ અલગ થઈ જશે, પાછો પોતાના મૂળ અવસ્થામાં પાછો મળે. હો ભાઈ, એ વપરાઈ ના જાય. હા, તો ઉત્સેચક અલગ થઈ ગયો પ્લસ અલગ પ્રોડક્ટ પણ મળી ગઈ. તો આ ઉત્સેચક આપણો જેવો હતો એવો ને એવો મળી ગયો. E અને નિપજ એટલે પ્રોડક્ટ P. તો આ રીતે ઉત્સેચક કાર્ય કરે. આ બધા એના તબક્કા થઈ ગયા. બરાબર છે? ચલો, બીજી વસ્તુ બેટા, ઉત્સેચક સારા કાર્ય કર્યું તો આટલી સ્પીડ કઈ રીતે વધારી? એક આલેખ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, આલેખ છે અને અહીંયા પ્રક્રિયાર્થી આપ્યા છે. પ્રક્રિયાર્થીમાંથી અહીંયા નિપજ બને છે. તમારી પાસે 2 રસ્તા છે. બરાબર? એક રસ્તો છે, લાંબો રસ્તો જે છે, ઉપર તમે પર્વત પર ચડીને પછી નીચે આવો, અને એક આ નાના પર્વત પર ચડીને નીચે આવો. 2 ઓપ્શન છે તમારી પાસે. બરાબર છે? યસ. ચાલો, તો હવે જો તમે ઉત્સેચકનો ઉપયોગ નહીં કરતા તો તમારે ઉપર ચડીને નીચે આવવું પડશે, એટલે વાર લાગશે. પણ ઉત્સેચકનો ઉપયોગ એટલે ઉત્સેચક તમને શોર્ટ રસ્તે લઈ જાય અને પૂરું કરી નાખે. તો એનો મતલબ તમારી જે સક્રિયકરણ ઉર્જા હતી, બરાબર, તો જે સક્રિય શક્તિ હતી એ ઘટાડી દીધી ઉત્સેચકે. તો ઉત્સેચક શું કાર્ય કરે છે? સક્રિય શક્તિ અથવા સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું. એટલે તમારી જે ઉર્જા વધારે જતી હતી એ ઉર્જા ઘટાડી દીધી આખી અને ફટાફટ નીચે લાવી દેવાનું. લક્ષ્ય તો એક જ હતું. બરાબર છે? તો આ સ્થાયી શક્તિ વિરુદ્ધ સક્રિય શક્તિની સંકલ્પના અથવા પ્રક્રિયાની પ્રગતિનો આલેખ આપ્યો હતો. અને આ જે આલેખ છે બેટા, આને આપણે કહીએ છીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર? એટલે કે ઉર્જા મુક્ત થાય, ઉષ્મા મુક્ત થાય. કેમ? આવું સર કઈ રીતે નક્કી કર્યું? જો પ્રક્રિયક ઉપરના સ્તરે હોય, નિપજ નીચેના સ્તરે હોય તો એને કહેવાય. હવે ઉલટું હોત, નિપજ ઉપર હોત ને પ્રક્રિયક નીચે હોત તો એનો ઉષ્મા શોષક હોત, એમાં ઉર્જા તમારે આપવી પડે. સમજી ગયા? ડન છે? યસ સર. તો આ રીતે અહીંયા કામ કરે અને આ વચ્ચેની અવસ્થા બને છે. આ વચ્ચેની અવસ્થા એટલે કઈ? પેલું યાદ કરો, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ, ઉત્સેચક નિપજ સંકુલ, એને સંક્રમણ અવસ્થા. થોડા સમય સુધી જોઈને પછી નિપજ બની જાય. બરાબર? તો સ્થાયી શક્તિની અહીંયા મળી જાય વ્યાખ્યા, વચગાળાની અવસ્થા માઇનસ સક્રિય શક્તિ.
બરાબર? યસ સર. ચાલો, એક વસ્તુ પણ પૂરી થઈ ગઈ. બીજી એક વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે બેટા કે સરજી ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો, એમાં 1 નહીં 2 નહીં 3 પરિબળો અસર કરે છે. એમાં આવે છે તાપમાન અને પીએચ પણ અસર કરે છે, પછી પ્રક્રિયકની સાંદ્રતા પણ અસર કરે છે, અને ત્રીજા નંબરે આવે છે પ્રતિસ્પર્ધી અવરોધક. હા, અવરોધક પણ એમાં અસર કરતું હોય છે. એટલે આ બધા હળી કરે છે ઉત્સેચકને પોતાનું કામ કરવા માટે. તાપમાન અને પીએચ શું અસર કરે છે એ તમને સમજાવું અહીંયા. તો એક ચોક્કસ તાપમાન દરમિયાન જેમ જેમ તાપમાન વધારો એમ ઉત્સેચકની સક્રિયતા વધે, પણ એક તાપમાને આવી જશો તમે અથવા એક પીએચે આવી જશો તમે પછી એ સ્ટોપ થઈ જશે. બરાબર? જેને આપણે શું કહીએ છીએ? ઇષ્ટતમ શબ્દ વાપરાય. ઇષ્ટતમ એટલે ચોક્કસ તાપમાન અથવા ચોક્કસ પીએચ, તે આઈન સ્ટોપ થઈ જશે. પણ હવે જો તમે તાપમાન વધારશો તો હવે એની સક્રિયતા ઘટશે. હવે જો તમે પીએચ વધારશો તો હવે એની સક્રિયતા ઘટશે. તો ચોક્કસ હોય ત્યાં સુધી જે વધારો હોય, પછી એના કરતાં વધારો તો પાછું નીચે આવી જાય. તો આ રીતે અસર કરી. બીજું, પ્રક્રિયાનો વેગ પણ અહીંયા અસર કરે છે. એટલે કે જો તમે પ્રક્રિયક વધારતા જાઓ તો પ્રક્રિયાનો વેગ વધે, એટલે કે ઉત્સેચકની સક્રિયતા વધે. બરાબર? અને એક વી મેક્સિમમ પ્રાપ્ત કરી લેશે પછી સ્ટોપ થઈ જશે. પછી તમે ગમે તેટલા પ્રક્રિયકો નાખો તો આ જે પ્રક્રિયાનો વેગ છે, ઉત્સેચકની સક્રિયતા છે, સ્ટોપ થઈ જશે. મેં તમને કીધું ને ઇષ્ટતમ વાળું. અને યાદ રાખવાનું કેએમ અચળાંક છે બેટા. શું છે? અચળાંક છે. અને એ અચળાંકોના સંલગ્ન હોય, પ્રક્રિયકના મેક્સિમમ વેગના અડધા હોય, વી મેક્સ બાય 2 હોય. આ વી મેક્સ હતો તો આ વી મેક્સ બાય 2 હોય. અને આ જ રીતે આપણે વાત કરીએ દીકરા અહીંયા કે પ્રતિસ્પર્ધી અવરોધક. તો પ્રતિસ્પર્ધી અવરોધકમાં એક ઉદાહરણ આપેલું છે બેટા અહીંયા. યાદ રાખજો કે આ છે એક ઉત્સેચક જેનું નામ છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, જેની સાથે જોડાવું જોઈતું હતું કોણ? સક્સિનેટ. પણ જોડે કોણ જાય છે? મેલોનેટ. બરાબર? તો આ છે ડિહાઇડ્રોજિનેઝ, એટલે કે એન્ઝાઇમ છે ડિહાઇડ્રોજિનેઝ. આ છે સક્સિનેટ પ્રક્રિયાર્થી, સક્સિનેટ સબસ્ટ્રેટ. અને આ છે અવરોધક એટલે કે રેઝિસ્ટન્સ આર, પણ એનું નામ છે મેલોનેટ. એટલે કે આની સાથે આ જોડાવું જોઈતું હતું, પણ આ એના જેવો ને જેવો સેમ બહેરૂપિયો લાગે છે અને એ જોડાઈ જાય છે, એટલે પ્રક્રિયા અટકી જાય છે. બરાબર છે? અવરોધક. તો અવરોધક પણ અસર કરે અને સ્પર્ધા કરી. ચાલો, એક વસ્તુ એ ખબર પડી ગઈ. હવે આવે છે દીકરા અહીંયા ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણ. બરાબર? ઉત્સેચકો છે એને મેઇનલી 6 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે. દરેકના 4 થી 13 ઉપવર્ગ છે. તો આ 6 વર્ગ કયા એના વિશે અહીંયા હું વાત કરું બેટા, ખાસ ધ્યાન આપજો. અહીંયા શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવી દઈશ. ધ્યાન આપજો પ્લીઝ. 1 2 ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. અરે ભાઈ અહીંયા 2 રાખો. 2 3 અહીંયા 4 અહીંયા 5 અને અહીંયા 6. પહેલું આવશે બેટા ઓક્સિડો રિડક્ટેઝિસ. બીજું આવશે ટ્રાન્સફરેઝિસ. ત્રીજું આવશે હાઇડ્રોલેઝિસ. ચોથું આવશે લાએઝિસ. પાંચમું આવશે આઇસોમરેઝિસ. છઠ્ઠું આવશે લિગેઝિસ. ઓક્સિડો રિડક્ટેઝિસ નું કામ શું?
જેનું ઓક્સિડેશન થતું એનું રિડક્શન કરે, રિડક્શન થતું ઓક્સિડેશન કરે, ઉથલ પાથલ કરી નાખે, બરાબર છે. જેમ કે S પ્લસ S ડેશ, તો S ડેશ પ્લસ S. જેમ કે આનું ઓક્સિડેશન થાય છે, આનું રિડક્શન થાય છે, S ડેશનું રિડક્શન થાય છે તો ઓક્સિડેશન કરે, આનું રિડક્શન કરે. સમજી ગયા? ટ્રાન્સફરેઝિસનો મતલબ શું થાય? ટ્રાન્સફર કરે. જેમ કે S અને S ડેશ પાસે છે એક સમૂહ જેનું નામ છે X. તો હવે શું કરશે? એ ટ્રાન્સફર કરીને આના આપી દેશે, S ની પાસે X આવી જશે અને આ S ડેશ એમના એમ રહેશે, તો એને ટ્રાન્સફર કર્યું, બરાબર છે. હાઇડ્રોલિસિસનું કામ શું છે બેટા? જળ વિભાજન કરવાનું, નિર્જલીકરણ, તોડી અને બંધ બનાવવાનું કામ કરશે અહીંયા. જેમ કે હું તમને કહી દઉં, આની અંદર એક્ઝામ્પલમાં લખી શકાય પેપ્ટાઇડ ડાયએસ્ટર બંધ. જેમ કે ન્યુક્લિક એસિડમાં 2 એસ્ટર બનતા હતા, ડાયએસ્ટર, પછી શું બોલ્યો, હા, ગ્લાયકોસિડિક, આ બધા. ઠીક છે. લાયજીસનું કામ છે બેટા ડબલ બોન્ડ બનાવવાનું. જેમ કે હું તમને કહું કે આ રીતે બંને જોડાયેલા છે, આની પાસે X છે, આની પાસે Y છે, તો હવે શું કરશે? આ બંધ બ્રેક કરી નાખશે, એટલે આના ડબલ બોન્ડ થઈ ગયા અને પેલા X અને Y અલગ થઈ ગયા. આની 2 સંયોજકતા હતી ને પહેલા, તો અહીંયા ડબલ બોન્ડ લાવવું પડશે 2 સંયોજકતા માટે, એ રીતે. આઇસોમરેઝિસ છે બેટા, એમાં અલગ અલગ સમઘટકો છે, ભૌમિતિક, બંધારણીય અને પ્રકાશીય સમઘટકો. લિગેઝિસની અંદર શું છે બેટા? બંધનું નિર્માણ કરે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો દીકરાઓ, કાર્બન ઓક્સિજન, કાર્બન નાઇટ્રોજન, નાઇટ્રોજન સલ્ફર વગેરે બંધનું નિર્માણ કરતું હોય છે, બરાબર. તો આ રીતે બધા પ્રકાર હતા. હવે એક છેલ્લો આવે છે ટોપિક બેટા, સહઘટકો, બરાબર, સહકારકો, બરાબર. હા, કયો ટોપિક છે બેટા? સહકારકો એવો એક ટોપિક છે. ઠીક હે? યસ, કો ફેક્ટર. સહકારકો શું છે બેટા? તો આ જ્યારે ઉત્સેચક સાથે જોડાય ત્યારે જ ઉત્સેચક સક્રિય થાય, એટલે કે આ ઉત્સેચકનો બિન પ્રોટીનમય ભાગ છે, બરાબર. તો બિન પ્રોટીનમય ભાગ છે. અને આ સહકારકો 3 પ્રકારના હોય છે દીકરા. પ્રોસ્થેટિક સમૂહ, પછી એકનું નામ યાદ નથી આવતું, એક છે ધાતુ આયન છેલ્લે, અને સહકારકના જેવું જ નામ છે, પ્રોસ્થેટિક સમૂહ. એક જ મિનિટ જોવું પડશે, નામ શું થાય? સહકારક, એક જ મિનિટ યાર, ઉભા રહો, 1 મિનિટ જોવા દો. સહઉત્સેચક, કોએન્ઝાઇમ, સહઉત્સેચક, સોરી બેટા યાદ નતું આવતું. પ્રોસ્થેટિક સમૂહ, સહઉત્સેચક અને ધાતુ આયન. યસ. પ્રોસ્થેટિક સમૂહ છે બેટા, એ પ્રબળ બંધથી જોડાય, આ ક્ષણિક બંધથી જોડાય અને આ કોવેલેન્ટ બોન્ડ છે, સહસંયોજક બંધથી જોડાતા હોય છે, બરાબર. પ્રબળ બંધથી જોડાયેલો ઉત્સેચક સાથે, ક્ષણિક જ જોડાય, થોડી વાર જોડાય ને પછી છૂટું થઈ જાય, બરાબર. અને આ સહસંયોજક બંધથી જોડાયેલું હોય. ઠીક હે? પ્રોસ્થેટિક સમૂહનું એક ઉદાહરણ આપું, હાઇડ્રોજન પેરોક્સાઇડ વાળું. જોજો, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, સોરી,
એની અંદર H2O પ્લસ O2 બને છે, એમાં પેરોક્સાઇડેઝ વપરાય છે અથવા કેટલેઝ. તો એ પ્રોસ્થેટિક સમૂહ જોડાયેલું હોય એની સાથે, હિમ નામનું પ્રોસ્થેટિક સમૂહ જોડાયેલું હોય. કયું? હિમ નામનું પ્રોસ્થેટિક સમૂહ, હિમ જૂથ જોડાયેલું હોય. પછી સહઉત્સેચકની અંદર બેટા બે વિટામિન આપેલા છે, વિટામિન નિએસિન જોડાયેલા હોય. એમાં એક છે NAD નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ અને એક બીજું છે NADP, એમાં ખાલી ફોસ્ફરસ એડ કરી દો. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, અને આ બંનેની સાથે વિટામિન નિએસિન જોડાયેલું હોય. અને આમાં બેટા ધાતુ આયનમાં એક ઝિંક જોડાયેલું હોય છે કાર્બોક્સી પેપ્ટાઇડેઝ ઉત્સેચક સાથે. બરાબર. Zn ધાતુ આયન જોડાયેલું હોય. ઠીક હે. ચેપ્ટર પૂરું. તો કેવું મસ્ત રીતે આપણે શોર્ટ એન્ડ સ્વીટ આખું ચેપ્ટર શોર્ટ ટાઈમમાં સ્વીટ રીતે ભણી ગયા. બરાબર. ચાલો હવે MCQ માટે તૈયાર છો વાલા? ચાલો દીકરાઓ MCQ માટે હવે અહીંયા ચર્ચા કરીએ આપણે. ચલો ટોપિક વાઇઝ MCQ. પહેલો MCQ તમારી સમક્ષ છે દીકરાઓ, આ સ્કૂલ લેવલના MCQ છે કે એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય પૂર્ણાંકની કુલ રચનાને કોષીય પુલ કહેવાય, કારણ કે કોષમાં રહેલા હોય. બરાબર, સિમ્પલ છે, લોજિક દોડાવવાનું હતું. નેક્સ્ટ, ખોટો વિકલ્પ પસંદ કરો. ચાલો ભાઈ, ખોટો વિકલ્પ અહીંયા પસંદ કરવાનો છે. ટર્પેનોઇડ્સમાં મોનોટર્પિન્સ આવે, મેં કીધું હતું કે કોષ્ટક ખાસ તૈયાર કરજો દ્વિતીયક ચયાપચયકો વાળું. લેક્ટિન્સમાં કોન્કેન વેલિન એ આવે, ટોક્સિનમાં એન્થોસાયનિન ના આવે. બરાબર, એબ્રિન રિસિન આવે, તો આ ખોટો છે. ડ્રગ્સ તો બરાબર છે, વિનબ્લાસ્ટિન આવે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા કાર્બનિક સંયોજનમાં એસિડ અદ્રાવ્ય ભાગ હોય છે પણ જેનું આણ્વિક વજન 800 ડાલ્ટન કરતા ઓછું હોય? તો અપવાદ. કયું હતું? લિપિડ, જેને આપણે ચરબી તરીકે ઓળખીએ છીએ. યાદ કરો કેમ મૂક્યું હતું? કારણ કે જ્યારે આના પુટિકામાં છૂટું પડે છે તો એ બધી જોડાઈને મોટો અણુ બનાવી દે, એટલે અદ્રાવ્યમાં આવે. નીચેનામાંથી કયા દ્વિતીયક ચયાપચયકનો ઉપયોગ દવાઓ એટલે કે ડ્રગ્સ તરીકે થતો હોય છે? તો એબ્રિન રિસિન નહીં, વિનબ્લાસ્ટિન ને કુર્કુમિન. વિનબ્લાસ્ટિન જ હતું ને દવાઓ તરીકે ઉભા. હા, ડ્રગ્સ વિનબ્લાસ્ટિન ને કુર્કુમિન. યસ. એન્થોસાયનિન ને ગુંદર અને સેલ્યુલોઝ નહીં. તો જવાબ આપણો શું આવશે બેટા? વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન આવશે. ઠીક હે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો કાર્બોહાઈડ્રેટ્સનો સૌથી સરળમાં સરળ પ્રકાર છે? તો સરળમાં સરળ પ્રકારમાં યાદ રાખજો ગ્લુકોઝ, અને ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હોય અને ફ્રુક્ટોઝ પણ સરળ એટલે કીટોન હોય. તો કાર્બોક્સિલિક નહીં, આલ્ડીહાઇડ અને કીટોન જૂથો આવે. યસ, બરાબર. એને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, પેન્ટોઝ અને હેક્ઝોઝ સામાન્ય રીતે ખાલી જગ્યા છે, તો એ બંને મોનોસેકેરાઇડ છે. પેન્ટોઝ સર્કસ હેક્ઝોઝ, એટલે પેન્ટોઝમાં રિબોઝ આવે, આમાં લખી દેવાનું, આમાં આવે રિબોઝ, અને હેક્ઝોઝમાં આવે ગ્લુકોઝ. તો ભાઈ કયા થયા? મોનોસેકેરાઇડ જ થયા ને, સિમ્પલ છે વાલા. નેક્સ્ટ, નીચેનામાંથી કયું મોનોસેકેરાઇડ છે? માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ આવે, રેફિનોઝ નથી આવતું. ગ્લાયકોજન છે પોલીસેકેરાઇડ આવે, તો ગેલેક્ટોઝ છે એ મોનોસેકેરાઇડમાં આવે છે. લેક્ટોઝ બનાવવા, બરાબર, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બને. કાર્બોહાઈડ્રેટ એ શું છે? તો હમણાં જ કીધું, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન છે. બરાબર. ડીઓક્સી રિબોઝ શર્કરાના રિંગમાં કેટલા કાર્બન હોય છે? હમણાં જ મેં આકૃતિ દોરી હતી. રિંગમાં કેટલા કાર્બન હોય એવો પૂછ્યો, તો ખૂણા ઉપર જેટલા હોય બધા લઈ લેવાના.
તો 1 2 3 4 તો 4 કાર્બન હોય. કેટલા હોય? 4. રિંગમાં 4. આમ ટોટલ પૂછ્યા હોય તો 5 લેવા પડે. બરાબર. વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો સેલ્યુલોઝની બનેલી હોય. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે વાલા. નેક્સ્ટ. ચાલો ઠીક હે. તો હોમવર્કની અંદર તમારે શું કરવાનું થાય છે દીકરા? રિવિઝન કરવાનું છે આનું ખાસ, અને મેક્સિમમ MCQ પ્રેક્ટિસ પણ કરવાની થાય છે. તો આજે આપણે આખું જૈવ અણુઓ ચેપ્ટર પૂરું કર્યું. બરાબર. ચાલો ઠીક હે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બેટા. લોડ અને સ્ટ્રેસ લેતા નહીં. ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા રહેજો, જેના કારણે લોડ અને સ્ટ્રેસ ઓછો આવે દીકરાઓ. તો ભાઈ જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ ડેફિનેટલી 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી બેટા આજના સેશનની અંદર. તો ખૂબ ખૂબ આભાર એન્ડ બાય બાય.